નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિજ્ઞાન ધોરણ 9 અને એમાં પણ આજે ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા એના વિશે અભ્યાસ કરવાના છીએ, એના વિશે જાણવાના છે। હવે જો ચેપ્ટર નંબર 7 ની તમને વાત કરું તો એમાં આપણે પહેલા તો નામ કાંઈ કેવું છે કે સજીવોમાં વિવિધતા। સજીવોમાં વિવિધતા, પહેલા તો સજીવ કેને કહેવાય? તો કે જે જીવંતતાના લક્ષણો દર્શાવે એને સજીવો કહેવાય। આપણે બધા જ જાણીએ છીએ, બરોબર? નાના ધોરણથી તમે ભણતા આવ્યા છો। હવે આ સજીવોમાં વિવિધતા એટલે શું? તો કે એક સજીવ બીજા સજીવથી અલગ પડે, બરોબર? એકબીજામાં ભિન્નતા જોવા મળે, ઓછા વધતા અંશે, તો એને વિવિધતા એવો શબ્દ આપી શકાય। તો જો તમે ક્યારે આજુબાજુ નજર કરી તો તમે જોશો કે ઘણા બધા સજીવો જોવા મળે છે, અને તેમ છતાં તમે એ પણ જોશો કે એકબીજાથી થોડા કે વધતા અંશે જુદા પડે છે, બરોબર? ઉદાહરણ તરીકે તમે અને તમારો મિત્ર આ બેની સરખામણી કરી શકો, બરોબર? શું બંનેની ઊંચાઈ સરખી છે? તો જોશો કે કંઈક થોડો ઘણો ફેર જોવા મળશે, કદાચ સરખી હોય પણ શકે, ન પણ હોઈ શકે। શું તમારા મિત્રના ચહેરાનો આકાર તમારા ચહેરાના આકાર જેવો જ છે? શું એનું નાક તમારા નાક જેવું જ છે? બરોબર, આવી રીતે તમે સરખાવી શકો। તેના હથેળીના પંજાનો આકાર તમારા જેવો જ છે? તો તમને આના પરથી અમુક જવાબો મળશે, એના પરથી અંદાજો લગાવી શકો કે ઘણી બધી વિવિધતા ધરાવતા સજીવો આપણી આજુબાજુ રહેલા છે। એ તો વાત તમારા મિત્રની હતી। હવે તમારા મિત્રની અને માનવની ત્રણેયની સરખામણી કરો અને એમાં જુઓ કેટલી વિવિધતા જોવા મળે છે, બરાબર? કે કયા એવા ભાગો છે કે જેને તમે અલગ પાડી શકો છો, કે જેમાં તમને વિવિધતા જોવા મળે છે। એના પછી તમે તમારો મિત્ર, વાનર અને ગાય, બરોબર, આ ચારેય સજીવોને સરખાવો તો એમાં પણ તમે ઘણી બધી ભિન્નતાઓ જોશો, બરાબર? સમાનતા પણ હોઈ શકે, જેમ કે તમારા મિત્રમાં સમાનતા તમને વાનર કરતા વધારે દેખાતી હશે। તમારો મિત્ર છે, વાનર છે અને ગાય છે, આ ત્રણેયમાં તમે જો સમાનતા ગોતો તો તમારો મિત્ર અને વાનર આમાં તમને વધુ સમાનતા મળશે, જ્યારે ગાય અલગ પડશે। તો આ રીતે કેટલી વિવિધતા રહેલી છે। એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 7.1 કે દેશી ગાય અને જર્સી ગાય। પ્રવૃત્તિ 7.1 માં શું કીધું છે? તો કે પ્રવૃત્તિ 7.1 બે દેશી ગાય અને જર્સી ગાયને સરખાવવાની છે। તો આ દેશી ગાય અને જર્સી ગાય, આને તમારે શું કરવાનું છે? તો કે આના વિશે અમુક માહિતી ભેગી કરવાની છે। તમે આ બેના નામથી તો ઓળખતા જશો કે દેશી ગાય કેને કહેવાય, જર્સી ગાય કેને કહેવાય, પણ જો તમે આમ ઓળખી શકો પ્રોપર કે આને દેશી ગાય કહેવાય, આને જર્સી ગાય કહેવાય, એવા લક્ષણો શું છે, તો તમે જોશો કે દેશી ગાય છે તો દેશી ગાય અને જર્સી ગાય એકબીજાના રંગથી અલગ પડે છે, બરોબર? દેશી ગાય છે તો રાતા રંગની હશે, જ્યારે જર્સી ગાય સફેદ અને કાળા ધબ્બા દેખાતા હોય એના શરીર પર। એના શિંગડા, આ પણ એક વિવિધતા છે કે જર્સી ગાયના શિંગડા પાતળા અને અણીદાર હોય, જ્યારે દેશી ગાયના શિંગડા જાડા અને વધારે પડતા વણાટવાળા હોય, અણીદાર હોઈ શકે, ન પણ હોઈ શકે, બરાબર? આ
થોડી ઘણી વિવિધતા જોવા મળશે. એના સિવાય ખૂંદનો ભાગ, બરોબર, તો ખૂંદનો ભાગ દેશી ગાયમાં તમને આમ કરીને આમ દેખાતો હશે, ત્યારે જર્સી ગાયમાં ખૂંદ નહીં જોવા મળે અથવા તો નહીવત જોવા મળશે, બરોબર. આ રીતે જે પીઠ ઉપર ખૂંદનો ભાગ હોય એમાં પણ વિવિધતા જોવા મળે. તો આપણને અમુક પ્રશ્નો પૂછેલા છે કે શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે? તો કે ના. આપણને ખબર છે કે દેશી ગાય છે એનો કદ, એનો આકાર, કદ અને રંગ એની દ્રષ્ટિએ અલગ પડે છે જર્સી ગાયથી. બીજો પ્રશ્ન શું પૂછેલો છે, શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે? તો બધી જ દેશી ગાય એક જેવી દેખાય? તો કે જોવા જાય તો મોટા ભાગની દેશી ગાયોમાં ભિન્નતા આમ અલગ પારખી શકાય એવી બહુ ઓછી જોવા મળે. રંગ સરખો હોય, બરોબર, અને બીજા ઘણા બધા જે સજીવોમાં લક્ષણો હોય એ દેશી ગાયમાં લગભગ સમાન હોય. ત્યારે જર્સી ગાય અને દેશી ગાય એકબીજાથી અલગ પડે. શું કામ? તો કે દૂધની ક્ષમતાથી નહીં અલગ પડે. જર્સી ગાય વધારે દૂધ આપે, દેશી ગાય જર્સી ગાય કરતાં ઓછું દૂધ આપે, બરાબર. તો આ રીતે આપણે અલગ પાડી શકીએ. હવે આ તો પ્રવૃત્તિની વાત થઈ, પણ જો આપણે પૃથ્વી ઉપર રહેવાવાળા સજીવોની વાત કરીએ તો કેટલાય સમૂહમાં સજીવો જોવા મળે છે, બરોબર, અને એમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે પૃથ્વી ઉપર રહેવાવાળા સજીવોમાં કઈ કઈ વિવિધતા જોવા મળે તો એમાં જો જોઈ તો કદની વિવિધતા, કઈ રીતે? તો એક બાજુ સૂક્ષ્મજીવો છે, બરોબર, કે જેનું કદ કેમાં છે? તો કે માઇક્રોમીટરમાં. કેમાં કદ મપાય? સૂક્ષ્મજીવોનું કદ કેવા હોય? તો કે માઇક્રોમીટર, એટલે કે અતિ સૂક્ષ્મ કદ ધરાવે છે, જેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે, બરોબર. અને બીજી બાજુ નજર કરી તો બ્લુ વ્હેલ, બરોબર, ઓળખી છે આપણે આને વ્હેલ માછલી કહી છે, પણ હકીકતમાં આ માછલી નથી. આનો ખ્યાલ આપણે આગળ ચેપ્ટરમાં મેળવશું, બરોબર, કે વ્હેલ છે એ આપણા જેવું સસ્તન વર્ગનું પ્રાણી છે. હા, વ્હેલ કેવું છે? સસ્તન વર્ગનું પ્રાણી છે. એના લક્ષણો શું હોય એના વિશે આપણે આગળના આ જ ચેપ્ટરમાં આગળ અભ્યાસ કરશું. તો જો આ વ્હેલનું કદ જુઓ તમે, એનું કદ કેટલું હોય? તો કે આનું કદ માઇક્રોમીટરમાં, જ્યારે આનું કદ લગભગ 30 મીટર જેટલું હોય, બરોબર. એના સિવાય તો કે કેલિફોર્નિયામાં ઉગતા કેલિફોર્નિયામાં જોવા મળતા રેડવુડના વૃક્ષ, બરોબર, તો કે કેટલી? તો કે 100 મીટરની ઊંચાઈ ધરાવે. તો એક બાજુ કે જે સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, કેમ કે એનું કદ માઇક્રોમીટરમાં છે. જ્યારે બીજી બાજુ બ્લુ વ્હેલ છે 30 મીટર લાંબુ કદ ધરાવે છે. એના સિવાય તો કે કેલિફોર્નિયા, બરોબર, એમાં જોવા મળતા રેડવુડના વૃક્ષો કે જે 100 મીટરની ઊંચાઈ ધરાવે. તો આ કદના આધારે વિવિધતા થઈ, એકબીજા કદથી જુદા પડે છે. પછી તો કે આયુષ્યના આધારે વિવિધતા. આયુષ્યની વિવિધતામાં શું લખી શકો તમે? તો આયુષ્યમાં મચ્છર, બરોબર, તો મચ્છરનું આયુષ્ય કેટલું હોય? તો કે અમુક દિવસો પૂરતું જ હોય. જ્યારે બીજી તરફ એક બાજુ તો કે મચ્છરનું આયુષ્ય છે એ અમુક દિવસો પૂરતું જ હોય, જ્યારે બીજી બાજુ તમે જો નજર કરો તો બીજી બાજુ એક વૃક્ષ થાય, પાઇનનું વૃક્ષ,
બરોબર. આનો જીવનકાળ ખૂબ જ લાંબો હોય છે, એટલે કે પાઇનનું વૃક્ષ છે એ હજારો વર્ષનો જીવનકાળ ધરાવે. બરોબર. તો આ આયુષ્યના આધારે વિવિધતા થઈ કે મચ્છર છે તો અમુક દિવસો અથવા તો અમુક કલાકો, બરોબર, એટલું આયુષ્ય ધરાવે. જ્યારે પાઇનના વૃક્ષ છે તો એ હજારો વર્ષો સુધીનું આયુષ્ય હોય. એના સિવાય તમે આજુબાજુ નજર જોવો દોડાવો તો રંગની વિવિધતા જોવા મળે છે. બરોબર. એમાં કઈ કીધું કે અમુક પારદર્શી જીવો જોવા મળે છે, એટલે કે આરપાર દેખાય એવા સજીવો જોવા મળે છે. એની આરપાર જોઈ શકાય એવા પારદર્શી સજીવો. જ્યારે બીજી બાજુ તમે નજર કરો તો રંગબેરંગી સજીવો, જેમાં પક્ષીઓ, વનસ્પતિ વગેરેનો સમાવેશ કરી શકાય. ખ્યાલ પડે? તો આ સજીવોમાં જોવા મળતી વિવિધતા વિશેની વાત થઈ કે કદના આધારે વિવિધતા જોવા મળે છે, એની ઉંમરના આધારે, એટલે કે એનો જીવનકાળના આધારે, આયુષ્યના આધારે વિવિધતા જોવા મળે, રંગના આધારે વિવિધતા જોવા મળે, અને બીજી પણ ઘણી કેટલી વિવિધતા જોવા મળે. આપણને ખબર છે આજુબાજુ નજર દોડાવી તો એક સજીવોમાં આપણને કાંઈક ને કાંઈક અલગ અલગ વિવિધતા જોવા મળશે. તો આપણી જો ચારે બાજુ નજર કરીએ તો આવી અમાપ વિવિધતા કે જેનો કોઈ માપ નથી એટલી વિવિધતા ધરાવતા સજીવો જોવા મળે છે. તો આપણે આનો શું એકનો અભ્યાસ કરવો હોય તો કરી શકીએ? એક સજીવને સરખી રીતે સમજવું હોય, સરખી રીતે અભ્યાસ કરવો હોય તો થઈ શકે ખરો? તો કે ના, કેમ કે મનુષ્યનો જીવનકાળ સીમિત છે, એટલે કે મનુષ્યનું આયુષ્ય અમુક વર્ષો પૂરતું સીમિત છે. તો એટલા નાના જીવનકાળમાં આવડી બધી સજીવ સૃષ્ટિનો અને એમાં જોવા મળતી અમાપ વિવિધતા કે જેનો કોઈ માપ નથી, એટલી વિવિધતા જોવા મળે છે. તો એનો અભ્યાસ કરવો જીવનકાળ દરમિયાન શક્ય નથી. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આપણે વધારે સજીવોને જાણવા હોય તો કેવી રીતે જાણી શકીએ? તો કે એના માટે એક રસ્તો છે. કઈ રીતે આપણે વધારે સજીવોની માહિતી ભેગી કરી શકીએ, વધારે સજીવ સૃષ્ટિને જાણી શકીએ? તો એના માટે શું કરવું પડે? આપણે જોઈએ સમૂહ બનાવવા પડે. શું કરવું પડે? સમૂહ બનાવવા પડે. શું બનાવવા પડે? સમૂહ. કે એવા લક્ષણો કે જે મોટા ભાગના વર્ગમાં જોવા મળે છે, એવા લક્ષણોના આધારે અલગ અલગ સમૂહ પાડવા પડે. અને પછી આપણે જો એ સમૂહનો અભ્યાસ કરીએ તો આપણે સજીવો વિશે વધારે જાણી શકીએ, વધારે માહિતી એકઠી કરી શકીએ, વધારે તલસ્પર્શી જ્ઞાન મેળવી શકીએ. ખ્યાલ પડે છે? તો આ જે સજીવો છે એને સમૂહમાં વેચવા, બરોબર, કે એના અલગ અલગ જૂથ બનાવવા. કેના આધારે બનાવશો? તો કે વિશિષ્ટ લક્ષણ અને સામાન્ય લક્ષણ. વિશિષ્ટ લક્ષણના આધારે અને સામાન્ય લક્ષણો. એક વિશિષ્ટ લક્ષણોના આધારે સમૂહ બનાવો અને આ સમૂહને ઉપસમૂહમાં વિભાજિત કરવા. કેના આધારે? સામાન્ય લક્ષણોના આધારે. એટલે એક પહેલા તો મોટો સજીવનો વર્ગ એક સમૂહ તરીકે લેવાનો કે જે અન્ય વર્ગથી વિશિષ્ટ રીતે અલગ પડે છે. ઉદાહરણ તરીકે વનસ્પતિ અને પ્રાણીઓ. તો વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે
જ્યારે પ્રાણીઓ છે એ ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે. તો એક આ વિશિષ્ટ લક્ષણથી અલગ પડ્યા. અને પછી તો કે પ્રાણીઓમાં ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ થાય અને એના નાના નાના બીજા સમૂહ પાડવા. પણ એ શેના આધારે પડશે તો કે અન્ય સામાન્ય લક્ષણના આધારે. એ શરીર રચના હોઈ શકે અથવા તો અન્ય કાંઈ પણ હોઈ શકે, આપણે આગળ જોશું. તો આ રીતે એક વિશિષ્ટ લક્ષણના આધારે એક વર્ગ બનાવવો અને બીજા અન્ય સામાન્ય લક્ષણોના આધારે એને ઉપવર્ગમાં વિભાજિત કરવા અને અભ્યાસ કરવો. બરોબર? તો વધારામાં વધારે માહિતી એકત્રિત થઈ શકે ખૂબ જ ઓછા સમયમાં. ખ્યાલ પડે છે? તો આ રીતની આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે. હવે તમને પ્રસ્તાવનામાં બે પ્રશ્નો પૂછેલા છે કે આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ. તો એનો પ્રશ્નનો જવાબ હમણાં બોલ્યો છે, બરોબર, કે મનુષ્ય છે એનો જીવનકાળ અમુક વર્ષો પૂરતો સીમિત છે. જો આ નાના જીવનકાળમાં વધારામાં વધારે સજીવો વિશે જાણકારી મેળવવી હોય તો એક એક સજીવનો અભ્યાસ કરવો શક્ય નથી. એના બદલે જો એને સમૂહમાં અભ્યાસ કરવામાં આવે, કોઈ ચોક્કસ લક્ષણો વાળો સમૂહ, અને એ સમૂહનો એક સાથે અભ્યાસ કરવો, તો નાના સમયમાં ઘણી બધી માહિતી મળી શકે. બીજો પ્રશ્ન છે કે આપણી ચારે બાજુ ફેલાયેલા સજીવોની ભિન્નતાના 3 ઉદાહરણ આપો. તો ભિન્નતાના 3 ઉદાહરણ તમારા આ રીતે આપવાના છે. તો આ પ્રશ્ન હું તમારા માટે છોડું છું, બરોબર? આશા રાખું છું તમે સરસ રીતે જવાબ આપશો. હવે આપણે આગળ જોવાનું છે વર્ગીકરણનો આધાર શું છે, કે સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે, આના વિશે જોવાના છીએ. ચાલો મિત્રો આગળ જોઈએ વર્ગીકરણનો આધાર શું છે. તો વર્ગીકરણ છે ને એ અમુક વર્ષોથી નહીં પણ પ્રાચીન સમયથી થતું આવ્યું છે, બરોબર? પ્રાચીન સમયમાં ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ, બરોબર, પ્રાચીન સમયમાં ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવના વર્ગીકરણનો પ્રયાસ કર્યો હતો. પ્રાચીન સમયમાં બરોબર, ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોને વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો અને એને 3 ભાગમાં સજીવોને વહેંચ્યા. ક્યાં ક્યાં? તો કે સ્થળજ એટલે જમીન પર રહેવાવાળા, જલજ એટલે કે પાણીમાં રહેવાવાળા, અને ખેચર એટલે કે હવામાં રહેવાવાળા. બરોબર, જમીન પર રહેવાવાળા સજીવો, પાણીમાં રહેવાવાળા સજીવો, અને હવામાં રહેવાવાળા સજીવો. આ રીતે એરિસ્ટોટલે સ્થળજ, જલજ અને ખેચર એમ 3 ભાગમાં સજીવોને વહેંચ્યા. શેના આધારે? તો કે નિવસન તંત્રના આધારે. નિવસન તંત્રના આધારે વર્ગીકરણ કર્યું હતું. બરોબર, શેના આધારે વર્ગીકરણ કર્યું? તો કે નિવસન તંત્રના આધારે એમને સ્થળજ, જલજ અને ખેચર એમ 3 ભાગમાં વર્ગીકૃત કર્યા સજીવોને. પણ આમ જોવા જઈએ તો એક રીતે આ એરિસ્ટોટલ છે એનો આ રસ્તો સરળ હતો,
અને ભ્રામક. આમ જો સજીવોને વર્ગીકરણ કરવા શેલા છે કે જમીન પર રહેવાવાળા, પાણીમાં રહેવાવાળા અને હવામાં રહેવાવાળા. જો આ રીતે વર્ગીકરણ કરી તો પણ આ રસ્તો જેટલો સરળ છે ને એટલો જ ભ્રામક છે, મતલબ કે ખોટો છે. શું કામ? તો કે જો આપણે કોઈ એક વસ્તુની વાત કરી, દાખલા તરીકે જલજ, બરોબર, મતલબ કે પ્રાણી, એવા પ્રાણીઓ કે જે પાણીમાં રહે છે, તો પાણીમાં રહેવાવાળા પ્રાણીઓમાં નિવસન તંત્ર સિવાય કાંઈ સમાનતા દેખાતી નથી. કેમ કે જો એમાં જોવા જઈએ તો ઘણા બધા સજીવો જોવા મળશે, જેમ કે પ્રવાળા, બરોબર, પછી તો કે વહેલ જોવા મળશે, ઓક્ટોપસ જોવા મળશે, એના સિવાય સ્ટારફિશ જોવા મળશે, બરોબર. તો આ જે અલગ અલગ પ્રાણીઓ છે એમાં ભિન્નતાઓ ઘણી બધી છે અને સમાનતા શું છે તો કે માત્ર ને માત્ર નિવસન તંત્રની માત્ર એટલી જ સમાનતા છે કે પાણીમાં રહે છે, બાકી એનામાં કોઈ જાતની સમાનતા જોવા મળતી નથી. તો આપણે વર્ગીકરણ શું કામ કરીએ છીએ તો કે સજીવોને ઓળખવા સરળ થઈ જાય અને ટૂંકા સમયમાં વધારે સજીવોની માહિતી મળે. હવે જો આ રીતે વેચવામાં આવે તો આમાં તો માત્ર નિવસન તંત્રની જ સમાનતા હશે. બીજું ઉદાહરણ લઈ શકો સ્થળજ, બરોબર, જમીન પર રહેવાવાળા પ્રાણીઓ આપણે જોઈ છીએ. જમીન ઉપર રહેવાવાળા સજીવો એમાં જમીન ઉપર રહે છે એટલે બધા એની શરીર રચના એક છે, બધામાં લક્ષણો સમાન જોવા મળે છે એવું કહી ન શકાય અને છે પણ નહીં. તો આપણે જમીન પર રહેવાવાળા સજીવોમાં માત્ર ને માત્ર શું જોવા મળશે સમાનતા તો કે નિવસન તંત્રની, એટલે કે એ જમીન ઉપર રહે છે એ માત્ર ને માત્ર એક જ સમાનતા જોવા મળશે. બાકી સજીવોમાં બીજી ઘણી બધી વિવિધતા જોવા મળશે. જો આ રીતે વર્ગીકરણ કરી તો વધારે જાણી શકીએ નહીં. તો વર્ગીકરણ કઈ રીતે કરવું? હવે જો વર્ગીકરણનો આધાર શું હોઈ શકે કે વર્ગીકરણ માટે વિશિષ્ટ લક્ષણ અને સામાન્ય લક્ષણને ધ્યાને લેવા જરૂરી બને. હમણાં આપણે વાત કરી હતી એ રીતે તો કયા વિશિષ્ટ લક્ષણ અને કયા સામાન્ય લક્ષણ હમણાં ચર્ચા કરી કે વિશિષ્ટ લક્ષણ અને સામાન્ય લક્ષણો ને આધારે વર્ગીકૃત કરી શકાય. બરોબર, કયા વિશિષ્ટ લક્ષણો અને કયા સામાન્ય લક્ષણોને ધ્યાનમાં લેવા જરૂરી છે? તો વિશિષ્ટ લક્ષણો દ્વારા એક મોટા સમૂહનું નિર્માણ કરી શકાય એવા લક્ષણોને ધ્યાનમાં લેવા પડે. એટલે કે વિશિષ્ટ લક્ષણોથી એક મોટા વર્ગનું નિર્માણ કરી શકાય અને સામાન્ય લક્ષણોને આધારે તેને ઉપવર્ગમાં વર્ગીકૃત કરી શકાય. હવે જો વિશિષ્ટ લક્ષણોને આધારે એક મોટા વર્ગનું નિર્માણ કરવું કે જે વધારે પડતા સજીવોમાં જોવા મળતા હોય એવા લક્ષણોને આધારે એક મોટા વર્ગનું નિર્માણ કરવું અને ત્યારબાદ બીજા લક્ષણો જે અન્ય લક્ષણો છે, બરોબર, અન્ય સામાન્ય લક્ષણોના આધારે તેને નાના નાના ઉપવર્ગમાં વિભાજિત કરવા. તો તમને પ્રશ્ન થાય કે વિશિષ્ટ લક્ષણો છે એમાં કેને કેને ધ્યાનમાં લઈ શકાય? તો કે જો સજીવોનું સ્વરૂપ છે, એના કાર્યો છે, બરોબર, એની વર્તણૂક છે, આને ધ્યાનમાં લઈ અને એક મોટો વર્ગનું નિર્ધારણ કરી શકાય અને બીજા સામાન્ય લક્ષણોના આધારે એને ઉપવર્ગમાં વિભાજિત કરી શકાય. હવે જો વિશિષ્ટ લક્ષણો
એ કેવી રીતે મળે? તો કે એ સજીવોમાં જોવા મળતી સમાનતાના આધારે મળે. મોટા વર્ગોમાં એક સમાનતાઓ જોવા મળતી હોય તેના આધારે એક ચોખ્ખો મોટો વર્ગ નિર્ધારિત કરી શકાય. અને પછી એમાં નાના નાના બીજા લક્ષણો કે જે અન્યથી અલગ પડતા હોય એ રચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણોથી અન્ય ઉપવર્ગોનું નિર્માણ કરી શકાય. પહેલા તો વિશિષ્ટ લક્ષણોના આધારે મોટો વર્ગ જે અન્ય વર્ગોથી અલગ પડે એવી રીતે એક મોટો વર્ગનું નિર્ધારણ કરવું અને એમાં અન્ય ઉપવર્ગો કે જે સામાન્ય લક્ષણોના આધારે બનાવવા. હવે તો કે સજીવોના વર્ગીકરણ માટે જે પાયાનું લક્ષણ છે એને ધ્યાને લેવું જરૂરી બને. જેમ કે આપણે કોઈ એક દિવાલને જોઈએ તો દિવાલમાં ઘણી બધી ઈંટોના આમ સ્તર આવેલા બરોબર. તો એમાં જે નીચે જે ઈંટ રહેલી છે બરોબર, તો નીચે જે ઈંટ રહેલી છે એનો આકાર એની ઉપરની ઈંટ છે એનું સ્થાન નક્કી કરે બરોબર. કે નીચેની ઈંટ છે એના જે બંધારણ ઉપરની ઈંટનું બંધારણ નક્કી થાય છે. એટલે કે જો નીચેની ઈંટને હું લઈ લઉં તો ઉપરની ઈંટ પડી જશે બરોબર, ટકી શકશે નહીં. તો અહીંયા કહી શકાય કે નીચેની ઈંટ છે એ પાયાના મૂળભૂત લક્ષણો છે. જ્યારે ઉપરની પછી એના ઉપર ત્રીજા સ્તરની ઈંટ હશે, આ ત્રીજા સ્તરની ઈંટનું બંધારણ છે એ બીજા સ્તરની ઈંટ ઉપર નિર્ભર કરશે બરોબર. તો આ રીતે લક્ષણો છે એમાં જે પાયાના લક્ષણો છે મૂળભૂત લક્ષણો એને ધ્યાને લઈ અને મોટા વર્ગનું નિર્ધારણ કરવું અને પછી નાના નાના વર્ગોમાં વિભાજિત કરવા બરોબર. એટલે કે પ્રથમ સ્તરના લક્ષણો, દ્વિતીય સ્તરના લક્ષણો અને તૃતીય સ્તરના લક્ષણો. આ તૃતીય સ્તરના લક્ષણો છે દ્વિતીય સ્તર પર આધાર રાખશે, એવી રીતે દ્વિતીય સ્તરના લક્ષણો છે પ્રથમ સ્તર પર આધાર રાખશે. તો આ રીતે વર્ગીકૃત કરવા બરોબર. તો આમાં કેને ધ્યાનમાં લઈ શકાય? તો એના માટે આપણે જોઈએ કે સજીવોના મોટા વર્ગને નિર્ધારિત કરવા માટે તમે કોષની રચનાના આધારે વર્ગીકૃત કરી શકો છો. કોષની સંરચનાના આધારે વર્ગીકરણ. તો કોષની સંરચનાના આધારે કેમાં વર્ગીકૃત કરી શકાય? તો કોષની રચનાના આધારે બે સમૂહ પાડી શકાય. આપણે ભણી ગયા છે બરોબર કે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવ બરોબર. તો આ રીતે બે ભાગમાં વિભાજિત કરી શકાય. હવે જો આદિ કોષ કેન્દ્રીય સજીવો છે આમાં શું જોવા મળશે? તો કે સ્પષ્ટ કોષ કેન્દ્રની ગેરહાજરી જોવા મળશે. ત્યારે આમાં શું જોવા મળશે? તો કે સ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી જોવા મળશે બરોબર. એના સિવાય આમાં શું કે પટલમય અંગિકાઓની ગેરહાજરી જોવા મળશે. ત્યારે આમાં પટલમય અંગિકાઓની હાજરી જોવા મળશે. હવે જો એક સ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી નહીં હોય તો કોષ સંપૂર્ણ વિકસિત હશે નહીં. અને જો સ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી હોય અને સાથે સાથે પટલમય અંગિકાની હાજરી હોય બરોબર, તો આ સુવિકસિત કોષ તરીકે ઓળખી છીએ આપણે, જેને સુકોષ કેન્દ્રીય અથવા તો યુકેરિયોટિક કહી છીએ આપણે. જ્યારે આદિ કોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખી છીએ બરાબર. તો આજે સજીવના કોષના આધારે આપણે આ રીતે વર્ગીકૃત કરી શકીએ કે સજીવ કોષની રચનાના આધારે વર્ગીકરણ કઈ રીતે? તો કે આદિ કોષ કેન્દ્રીય સજીવો અને
સુકોષ કેન્દ્રીય સજીવો. હવે સુકોષ કેન્દ્રીય સજીવો છે એમાં વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોષમાં અલગ અલગ થતી હશે, કેમ કે એમાં અંગિકાઓની હાજરી છે. તો અંગિકાઓનું કામ શું? તો કે કોષમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાને એકબીજાથી અલગ રાખવી. જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં તો પટલને અંગિકાઓની જ ગેરહાજરી છે. તો જૈવ રાસાયણિક પથ ઉપર પણ બંનેમાં ભિન્નતા જોવા મળશે. એના સિવાય કે આમાં બહુકોષીય સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે નહીં. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં બહુકોષીય સજીવ ઉત્પન્ન કરી શકે છે, બરોબર, એટલે કે કોષ વિભાજન પામી શકે છે. તો બહુકોષીય સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે એકબીજાથી અલગ પડે તો આને પાયાના લક્ષણો ગણાવી શકાય. એનાથી આગળ તો કે ઉદ્દીપકાશીય વર્ગીકરણ માટે કેટલાક આધારભૂત તબક્કા શું હોઈ શકે? તો આગળ જોઈએ ઉદ્દીપકાશીય વર્ગીકરણ માટેના ઉદ્દીપકાશીય વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણો શું હોઈ શકે? આધારભૂત એટલે મૂળભૂત લક્ષણો શું હોઈ શકે? કેને મૂળભૂત લક્ષણો ગણાવી શકાય વર્ગીકરણ માટે, બરોબર? તો એમાં જો પહેલું આપણે હમણાં ચર્ચા કરી કે સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કરીએ રાખી, બરોબર? તો પહેલું શું તો કે સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કરીએ રાખી. હવે જો સુયોજિત કોષ કેન્દ્રની જો હાજરી હશે તો એને આપણે શું કહીએ છીએ? સુકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ, બરોબર? તો હાજરી હશે તો સુકોષ કેન્દ્રીય કોષ અને ગેરહાજરી હશે તો આદિકોષ કેન્દ્રીય કોષ. હવે જો સુયોજિત કોષ કેન્દ્રની હાજરી હશે તો એમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વિવિધ પટલમય અંગિકાની હાજરી જોવા મળશે. જ્યારે ગેરહાજરી હશે કોષ કેન્દ્રની તો એ આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે એમાં પટલમય અંગિકાઓની શું જોવા મળશે? તો ગેરહાજરી જોવા મળશે. તો આ એક આધારભૂત લક્ષણ ગણાવી શકાય કે સુયોજિત કોષ કેન્દ્રની હાજરી અને ગેરહાજરી, બરોબર? બીજું શું તો કે બીજું સજીવોમાં કોષની સંખ્યા, બરોબર? સજીવોમાં કોષની સંખ્યા. હવે સજીવોમાં કોષની સંખ્યા એટલે શું? તો કે આમાં આપણે ખબર જ છે કે એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો. એકકોષીય સજીવો એટલે શું? તો કે બધા જ કાર્યો એક જ કોષ દ્વારા થાય. બધા જ કાર્યો એક જ કોષ દ્વારા થાય. એટલે કે એક જ કોષ છે એ સંપૂર્ણ સજીવ. આ એક જ કોષ, બરોબર, સંપૂર્ણ સજીવ તરીકે કાર્ય કરે, બરોબર? જ્યારે બહુકોષીય સજીવમાં શું જોવા મળે? તો કે શ્રમ વિભાજન જોવા મળે. એટલે કે અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અંગતંત્રોની વ્યવસ્થા હોય, અંગોની વ્યવસ્થા હોય. તો આ રીતે સજીવોમાં કોષની સંખ્યા, બરોબર, બહુકોષીય સજીવ હશે તો એક કરતા વધારે કોષો હશે અને એક કરતા વધારે કોષો હશે તો એકબીજાથી રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ પડશે. એટલે કે અલગ અલગ કાર્ય કરશે પ્રત્યેક કોષો, બરોબર? તો આમાં શ્રમ વિભાજન જોવા મળશે, જ્યારે આમાં શ્રમ વિભાજન જોવા મળશે નહીં. તો આની એક આધારભૂત લક્ષણ ગણાવી શકાય. એના સિવાય ત્રીજું શું તો કે પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિ આ પણ એક આધારભૂત લક્ષણ છે. આપણને ખબર છે કે ઘણા એવા સજીવો છે કે જે સ્વયંપોષી છે. સ્વયં
સ્વયંપોષી અને વિષમપોષી અથવા તો પરપોષી. બરોબર, સ્વયંપોષી અથવા તો પરપોષી અથવા તો વિષમપોષી. બરોબર, હવે જો સ્વયંપોષી હશે તો આ સ્વયંપોષીમાં શું હશે તો કે એક વિશિષ્ટ પ્રકારના રંજક કણની હાજરી હશે. વિશિષ્ટ પ્રકારનું રંજક કણ ધરાવે એટલે કે હરિત કણ. રંજક કણ એટલે કે હરિત કણ. આપણને ખબર છે રંજક કણ છે એ ઘણા બધા પ્રકારના હોઈ શકે. બરોબર, એમાંનું જે લીલું રંજક કણ છે એને આપણે હરિત કણ તરીકે ઓળખી છીએ. તો આ હરિત કણ શું કરે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક આ રંજક કણની મદદથી પોતાની જાતે બનાવશે. બરાબર, તો આ એક વિશિષ્ટ પ્રકારનું રંજક કણ ધરાવે છે સ્વયંપોષી સજીવ અને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે બીજા સજીવો છે કે જે પરપોષી છે અથવા તો પોષણ માટે અન્ય સજીવ પર આધારિત છે, એ વિશિષ્ટ પ્રકારનું રંજક કણની ગેરહાજરી ધરાવે એટલે કે હરિત કણની ગેરહાજરી. હવે જો હરિત કણની ગેરહાજરી હશે તો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી. એના માટે એને અન્ય વનસ્પતિ કે પ્રાણીઓ પર નિર્ભર રહેવું પડે છે. તો આ પણ એક આધારભૂત લક્ષણ ગણાવી શકાય. બરોબર, એનાથી આગળ તો કે શરીરના આયોજનના સ્તર. ચોથું તમે આ લઈ શકો કે શરીરના આયોજનના સ્તર. બરોબર, કઈ રીતે શરીરના આયોજનના સ્તર તો કે આપણે જે બહુકોષીય સજીવો છે તો એમાં પેશી છે, અંગ છે. બરોબર, આવી અલગ અલગ સ્તરની રચના જોવા મળે. જેમ કે વનસ્પતિમાં જો આપણે નજર કરીએ તો વનસ્પતિમાં આપણે આગળ ભણી ગયા તો કે વનસ્પતિમાં સરળ પેશી, બરોબર, જટિલ પેશી, આ રીતે સરળ પેશી, જટિલ પેશી. એનાથી આગળ જોવા જઈએ તો મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, એ રીતે વિભેદન થયેલું જોવા મળે એટલે કે અલગ પડેલી જોવા મળે. બરોબર, સરળ પેશી, જટિલ પેશી, મૂળ, પ્રકાંડ, પર્ણ, આ રીતે વિભેદિત થયેલી જોવા મળે. તો આ આયોજનના સ્તરના આધારે એક આધારભૂત લક્ષણ ગણાવી શકાય આયોજનના સ્તરને, શરીર આયોજનને. એના સિવાય તમે પ્રાણીઓ છે તો પ્રાણીઓમાં તો આપણને ખબર છે કે કોષ, પછી ભેગા થઈને શું બનાવે પેશી, પછી અંગ અને અંગતંત્ર. બરોબર, તો આ રીતે પ્રાણીઓમાં અંગતંત્રો સુધીનું વિભાજન અથવા તો વિભેદન જોવા મળે અને આ પણ એક આધારભૂત લક્ષણો ગણાવી શકાય. તો જે ઉદ્વિકાસ છે એના આધારે જો આધારભૂત લક્ષણોને ધ્યાનમાં લઈ તો આવા લક્ષણોને ધ્યાનમાં લઈ તો આપણે વધારે સારી રીતે સજીવોને જાણી શકીએ, એનો અભ્યાસ કરી શકીએ. બરોબર, તો આપણે આના પરથી એટલું તો જાણી ગયા કે ઉદ્વિકાસ છે એ વર્ગીકરણ માટે કંઈક પાયાનો તબક્કો છે, કંઈક મૂળ તબક્કો છે વર્ગીકરણ માટે. તો આ ઉદ્વિકાસ શું છે? બરોબર, ઉદ્વિકાસ એટલે ઇવોલ્યુશન. શું થાય? ઇવોલ્યુશન. તો આ ઇવોલ્યુશન, ઉદ્વિકાસ, ક્રાંતિ. બરોબર, ઇવોલ્યુશન એટલે ક્રાંતિ પણ થાય. તો આ જે ઉદ્વિકાસ છે એ શું છે એનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરશું કે ઉદ્વિકાસ વર્ગીકરણ માટે શા માટે અગત્યનો છે કે વર્ગીકરણ કરતી વખતે ઉદ્વિકાસને એક મહત્વનું પ્રાધાન્ય આપવામાં આવે છે. શું કામ? હવે જો નીચે અમુક પ્રશ્નો છે એ તમારે તમારી જાતે જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે સજીવનું વર્ગીકરણ
માં મૂળભૂત લક્ષણ શું છે? નિવસન તંત્ર છે કે કોષની રચના છે? આ તમારે ભેદ પારખવાનો છે, બરોબર? કે નિવસન તંત્રને મૂળભૂત લક્ષણ ગણાવી શકાય કે નહીં અને કોષની રચનાને મૂળભૂત લક્ષણ ગણાવી શકાય કે નહીં, આને આપણે અલગ પાડવાનું છે, બરોબર? એના સિવાય બે પ્રશ્નો છે જે આપણે હમણાં ભણી લીધા છે, તો એનો જવાબ તમારે તમારી જાતે FB માં આપવાનો છે. તો અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે વર્ગીકરણ અને વિકાસ, બરોબર, એના વિશે જોશું.